બાપા એક બીજો પ્રશ્ન હોય કે અત્યારે સોનું ખૂબ જ મોંઘું છે. દીકરા દીકરીને આપણે પરણાવીએ તો ઘણા ખરા મા બાપ બહુ મીડિયમ એટલે મધ્યમ વર્ગના હોય, એ દઈ નહીં શકતા, તો એની માટે તમે શું કહેશો? અત્યારનો સમય, સમાજ માટે શું કહેશો એમ? અત્યારના આ સમય માટે સોનાની મોંઘવારી સાથે સાથે બધી પણ મોંઘવારી છે જ. એક સોનાની નહીં, દરેક મોંઘવારીઓ છે. પણ અત્યારે જો આપણે સામાજિક રીતે ચાલવું છે તો જે કુરિવાજો બધા છે એ આપણે સમાજ દૂર કરે અને સમજીને ચાલે, એકબીજાની દેખાદેખીમાં ના ચાલે અને જો સામાજિક રીતે કુરિવાજો દૂર કરે એવી અમારી અપેક્ષા છે. અને સોનાની તો મોંઘવારી છે, સાથે સાથે બધી પણ મોંઘવારીઓ ઘણી બધી છે, પણ એના બદલ આપણા બાળકોને એ મોંઘવારીને લઈને સારું શિક્ષણ આલે, આપણા દીકરા દીકરીને ભણાવે, એ પૈસા એમાં વાપરે, બરાબર, તો આગળના સમયમાં મોંઘવારી નડશે નહીં એવી કારણ અમારી કે અપેક્ષા. અમુક ઓલા રિવાજો છે કે આટલા તોલા દેવું જ, અને એ મા બાપ દઈ નહીં શકતા. અત્યારે સોનું ખૂબ જ મોંઘું છે. એ આટલા તોલા દેવું એ અમારા સમાજમાં તો અમારા વડવાઓ વખતથી તો 500 ગ્રામ ચાંદી પહેલાં દેતા, આજથી 50 વર્ષ પહેલાં. સોનું તો અમારા સમાજમાં હતું નહીં. થોડું ઘણું ક્યાંક કોઈક મોટું ઘર સુખી હોય તો તોલો 2 તોલા હાલતા, નકર પહેલાં તો ચાંદીના 100 ગ્રામ હાલતા, 500-700 ગ્રામનો. સોનું બોનું હતું નહીં. પણ અત્યારનો આ સમય એકબીજાની સામાજિક આ રિવાજ છે એવું નથી સોનાનું, પણ આ એકબીજાની દેખાદેખીથી લોકો એ માર્ગે દોરી ગયા છે. નકર સમાજનો રિવાજ એ નથી કે સોનું આપે તો સગાઈ થાય, બરાબર, એવું રિવાજ સમાજમાં નહીં. જરૂરી નથી, જરૂરી નથી. પહેલાનો વિચાર તો પહેલાં તો ચાંદી જ હાલતા, 500-700 ગ્રામ ચાંદી હાલતા એટલે સગાઈ થઈ જાય, લગ્ન એ થઈ જતો. સોનું તો કોઈક ભાગ્યશાળી ઘર હોય તો કંઈક તોલો, અડધો તોલો, 2 તોલા હાલતા, નકર વધારે ના હાલતા. આ કોનના વેલડા હાલતા, નકર બીજું કંઈ નહોતું.